ભરૂચના આમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવનાર મૌલવીની કરાઈ ધરપકડ. ધર્માંતરણના કેસમાં પણ મૌલવી સંડોવાયેલો હોવાનો ખુલાસો. અબ્દુલ રહીમ રાઠોડના ઘરે અને મદ્રેસામાં પણ તપાસ. અમરેલીમાં 5મા દિવસે પણ મેઘરાજાએ વરસાવ્યું હેત. જાફરાબાદ, વડિયા, રાજુલા, બાબરા, ધારી અને ખાંભા પંથકમાં વરસાદથી ખેતી પાકોને થશે ફાયદો. ભાવનગર જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર. મહુવા અને પાલીતાણા પંથકમાં ગામોમાં વરસાદ. ક્યાંક ધીમી ધારે, ક્યાંક મુશળધાર વરસાદ. ખેડૂતો ખુશખુશાલ. વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મળ્યો ધમકીભર્યો ઈમેલ. વડોદરાની સુરક્ષામાં કરાયો વધારો. સીઆઈએસએફ અને બહાર પોલીસનું સઘન ચેકિંગ. બીડીએસ અને ડોગ સ્ક્વોડે શરૂ કર્યું તપાસ. સુરેન્દ્રનગરના લખતર નજીક વાસ્મોની લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ. એક તરફ પાણીના પારાયણ વચ્ચે વેડફાટથી પ્રશાસન સામે લોકોમાં આક્રોશ.